અહીં નેસડા ગોલપના લોકોને અહીં ગૌશાળા માટે વિચાર હતો। શરૂઆતથી એવું વિચારતા હતા કે અત્યારે નંદીઓ ખૂબ રખડતા ફરે છે, ગાયોનો પણ કોઈ ધણી નથી, રખડતી ગાયો અને નિરાધાર છે એમને આશરો મળી રહે એ માટે કોઈ સારી જગ્યાએ ગૌશાળા બને તો સારું। એ માટે કરીને નેસડા અને ગોલપ બંને ગામની અંદર યુવાનો સતત કોઈ રીતે પ્રસંગોપાત ફાળો બી લઈ અને રખડતી ગાયોની સેવા તો કરતા જ હતા। લંપી દેવા જ્યારે રોગ આવ્યો ત્યારે પણ એમણે ખૂબ સેવા કરી હતી। એટલે કોઈ સ્થળ મળે તો ગૌશાળાનું આયોજન હતું। તો એ સેવા થકી અત્યારે ભારેશ્વર દાદાની અંદર એક સરસ લોકેશન હતું, સારી એવી જગ્યા હતી। એટલે બધાએ વિચાર્યું કે આપણે ગૌશાળા બધું ત્યાં ભેગું કરીએ અને અમને અમુક દાતાઓનો સહકાર મળ્યો। લીલીશાનંદ બાપુ પધાર્યા, એમને જે ગૌશાળા ચાલે છે એમના સહકારથી અહીંયા એક સરસ ગૌશાળાનું આયોજન છે। છેલ્લા 8 મહિનાથી તો અહીંયા ઘણી બધી ગાયો નંદીઓ રખડતા બધા લાવી અને એમને આશરો મળી રહ્યો છે। અહીંયા આગળ હાલમાં 1000 જેવી ગાયો તો અત્યારે નદીઓ સાથે છે। એટલે ભવિષ્યમાં પણ જે જગ્યાએ રખડતી ગાય મળે, નંદી મળે તો એમને આશરો મળી રહે એ માટે ભવિષ્યનું પણ અહીં આયોજન છે અને સતત યુવાનો સેવા કરી રહ્યા ગાયની અને સાથે સાથે દાતાઓ પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે। અને એના માટે ગૌ સેવાના લાભાર્થે 10 તારીખે ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કર્યું છે। એમાં ગામે ગામ બધાને ફરીને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। તો જે લોકો છે, ગૌ ભક્તો છે, એમણે સારો એવો પ્રયત્ન કરી અને આ ગૌશાળાને વિશાળ બનાવવા, ગુજરાતની પ્રથમ નંબરની ગૌશાળા બનાવવા માટે કરીને એમનું આયોજન છે અને ખરેખર લોકેશન તો એ સરસ કામ પાર પડશે અને જે ગાયો છે બધીથી લાવીને અહીં આશરો આપશે એવું નક્કી છે। અત્યારે 1000 ગાયો અહીંયા છે જ, તો એમને અહીંના યુવાનો પણ છે સતત રાત દિવસ મહેનત કરી અને જે સુવિધા હોય એ પૂરી પાડવાનો પ્રયત્ન સતત કરી રહ્યા છે। શેડ બનાવવાનું કામ હોય, પાણી માટેનો પ્રશ્ન હોય, એ બધા પ્રશ્નો ઉકેલાઈ ગયા છે અને એક અહીંયા ભારે અસર છે તળાવ અને કરવણીયાર તળાવ છે, એની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં પાણી છે। એ પાણી પણ ગાયો માટે ખૂબ ઉપયોગી છે। એટલે આ એક લોકેશન જોતા ઘણી બધી ગાયો નંદીઓ આવે તો કોઈ ચિંતા રહે એમ નથી। અને અહીંયા આગળ શેડ પણ બધા બની ગયા છે, ગોડાઉન પણ બની ગયું છે અને પરબો પણ બની ગઈ છે। ગૌશાળા માટે કરીને ગોવાળ ઘર બની ગયા છે અને એક જે ભારેશ્વર દાદાનું મંદિર હતું તેની બાજુમાં આપણે બીજા પણ એક મંદિર બનાવી અને હનુમાન મંદિર છે, પછી રામજી મંદિર છે, રાધા કૃષ્ણ મંદિર છે, એનું પણ નિર્માણ ચાલુ છે। એટલે એક આનંદ થાય એવી વસ્તુ છે અને ગામ લોકો સહયોગ આપી રહ્યા છે અને દાતાઓના સહકારથી આ બધું કામ સુપેરે ચાલી રહ્યું છે।